નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રમાં તમારા સેમિસ્ટર 1 ના સિલેબસનું છેલ્લું ચેપ્ટર અત્યારે જોવા જઈ રહ્યા છીએ. તો તમારું ચોથું જે ચેપ્ટર એટલે કે જે છેલ્લું લાસ્ટ ચેપ્ટર છે જેનું નામ છે ખર્ચનો સિદ્ધાંત. તો આપણે ઓલરેડી 3 ચેપ્ટર જોઈ ચૂક્યા છીએ. હવે આ ચોથા ચેપ્ટર ખર્ચના સિદ્ધાંતમાં આપણે 8 એટલે નાનકડું ચેપ્ટર છે, 8 પોઈન્ટ ડિસ્કસ કરવાના છે. અને એ 8 પોઈન્ટ છે ખાનગી ખર્ચ વિરુદ્ધ સામાજિક ખર્ચ, ખર્ચ વિધેય, ટૂંકા ગાળાનું ખર્ચ વિધેય, સીમાંત ખર્ચના ખ્યાલનું મહત્વ, સરેરાશ ખર્ચના ખ્યાલનું મહત્વ, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના તફાવતનું મહત્વ, લાંબા ગાળામાં ખર્ચ અને ઉત્પાદન વચ્ચે સંબંધ, ખર્ચ વિશે આધુનિક અભિગમ. તો આપણે આ બધા પોઈન્ટ જે છે આ ચેપ્ટરમાં ડિસ્કસ કરવાના છે. તો હવે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. સૌથી પહેલો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ આપણને આપ્યો છે ખાનગી ખર્ચ અને વિરુદ્ધ સામાજિક ખર્ચ. એટલે ખાનગી ખર્ચ શું છે, સામાજિક ખર્ચ શું છે, અને આ જે આખો પોઈન્ટ છે ખાનગી ખર્ચ વિરુદ્ધ સામાજિક ખર્ચ, એની આપણે એકવાર સમજૂતી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાંચીશું એકવાર કે ખાનગી ખર્ચ અને સામાજિક ખર્ચના ખ્યાલનો ઉપયોગ સૌપ્રથમ પીગુએ પોતાના પુસ્તક ધ ઇકોનોમિક્સ ઓફ વેલફેરમાં કર્યો હતો. તેમણે ઉત્પાદનની પ્રક્રિયાના સંદર્ભમાં આ ખ્યાલોનો ઉપયોગ કરીને મુક્ત ભાવતંત્રની ખામી કે મર્યાદા તરફ ધ્યાન દોર્યું છે. બજારમાં જે વસ્તુઓનો પુરવઠો આવે છે તેમની કિંમત ઉત્પાદન ખર્ચ બરાબર હોય તો પણ આ પરિસ્થિતિ ઇષ્ટતમ છે એવું ન કહેવાય, કારણ કે આ ઉત્પાદન ખર્ચ ખાનગી ખર્ચ છે. એમાં વસ્તુના ઉત્પાદનમાંથી પરિણમતા કેટલાક સામાજિક ખર્ચાઓનો સમાવેશ થતો નથી. ખાનગી ખર્ચ એટલે, હવે આ વ્યાખ્યા જે આપણને આપી છે વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાનમાં રાખો, તમારે નોટ પણ કરવી જોઈએ. ખાનગી ખર્ચ એટલે ઉત્પાદનની પ્રક્રિયામાં ફાળો આપતા સાધન માલિકોને નિયોજક જે વળતર, વ્યાજ, ભાડું અને વેતનના સ્વરૂપમાં ચૂકવે છે તે. સામાજિક ખર્ચ એટલે ઉત્પાદનની પ્રક્રિયાને લીધે સમાજે જે ગેરલાભો કે નુકસાન સહન કરવા પડે છે. દાખલા તરીકે કાપડનું ઉત્પાદન કરતી ચીમનીનો ધુમાડો હવાને પ્રદૂષિત કરે છે, અને કેમિકલ યુક્ત પાણીના નિકાલની વ્યવસ્થા ન હોય તો પીવાના પાણીને પ્રદૂષિત કરે છે, અને આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોની તંદુરસ્તી પર આ પ્રદૂષણની પ્રતિકૂળ અસર પડે છે. આ કાપડના ઉત્પાદનનું સામાજિક ખર્ચ છે, પણ એનો અંદાજ મળી શકતો નથી. ખાનગી ઉત્પાદકો સામાજિક ખર્ચની અવગણના કરે છે, કેમ કે આ ખર્ચ તેમને પોતાને ભોગવવાનો હોતો નથી. આ કારણસર અર્થશાસ્ત્રમાં કિંમત નિર્ધારણના વિશ્લેષણમાં માત્ર ખાનગી નાણાકીય ખર્ચને જ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે આપણે નાણાકીય ખર્ચના ખ્યાલને સ્પષ્ટપણે સમજી લઈએ એ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે થોડુંક સમજવા જેવા પોઈન્ટ બે આપણને આપ્યા છે કે ભાઈ ખાનગી ખર્ચ અને સામાજિક ખર્ચ આ બે વસ્તુ શું છે. ખાનગી ખર્ચ એટલે આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરીએ. વસ્તુનું ઉત્પાદન કરવા માટે આપણે કાચા માલની જરૂર પડે, મશીનની જરૂર પડે, લોકોની જરૂર પડે, જમીનની જરૂર પડે. તો આપણે વસ્તુનું ઉત્પાદન કરવા માટે આપણને જે કંઈ પણ ખર્ચ થાય છે એ ખાનગી ખર્ચ છે. પરંતુ આપણે વસ્તુનું ઉત્પાદન કરતા હોઈએ ત્યારે આપણી જે કારખાનું છે, આપણી જે મિલ છે, એમાંથી ધુમાડો નીકળે, અથવા તો આપણે જે કાંઈ પણ પ્રદૂષણ આપણી કંપની ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ફેલાવે છે એનાથી લોકોના સ્વાસ્થ્ય પર અસર થાય છે. તો એ પણ એક પ્રકારનો ખર્ચ છે કે ભાઈ લોકોના સ્વાસ્થ્ય પર અસર થાય, લોકોને ટ્રીટમેન્ટ લેવી પડે, અથવા તો જે ટોટલી વાતાવરણ જે છે એ પ્રદૂષિત થાય છે. તો એ એક પ્રકારનો જે કોસ્ટ જે છે ખર્ચ ઊભો થાય છે પ્રદૂષણ બાબતે, એ સામાજિક ખર્ચ છે. એ આ કંપની, આ જે પ્રોડક્શન હાઉસ છે, આ જે ઉત્પાદન કરવાવાળી પેઢી છે એના કારણે જ થાય છે. તેમ છતાં એ વસ્તુની કિંમત જ્યારે નક્કી કરવામાં આવે ત્યારે આ સામાજિક ખર્ચને ધ્યાનમાં લેવામાં આવતું નથી. ફક્ત ખાનગી ખર્ચ એટલે કે વસ્તુ બનાવવા માટે જે ખર્ચ થયો છે એને જ ધ્યાનમાં લેવામાં આવે છે. તો એ પોઈન્ટ અહીંયા આપણને આપ્યો છે કે ખાનગી ખર્ચ અને સામાજિક ખર્ચ શું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ પોઈન્ટને ડિટેલમાં સમજવા જઈએ તો અહીંયા વાંચીશું આપણે કે વસ્તુનું ઉત્પાદન કરવા માટે નિયોજક દ્વારા જે નાણાકીય ચૂકવણીઓ કરવામાં આવે છે તે નાણાકીય ખર્ચ કહેવાય છે. ઉત્પાદનની પ્રક્રિયામાં જે સાધનનો ઉપયોગ કરવામાં આવે છે તેમના માલિકોને કરવામાં આવતી નાણાકીય ચૂકવણીના સરવાળાને નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે. જો અહીંયા નાણાકીય ખર્ચમાં શું છે, કામદારોને વેતન ચૂકવવું પડે, કાચો માલ ખરીદવો પડે, યંત્ર સામગ્રીની કિંમત હોય, યંત્રો લાવવા પડે, જમીન અને મકાનનું ભાડું ચૂકવવું પડે, વ્યાજ ચૂકવવું પડે, વાહન વ્યવહાર ખર્ચ હોય, પછી કરવેરા ચૂકવવા પડે, વીમાનું પ્રીમિયમ ભરવું પડે. તો આ બધા જે પૈસા જે છે આ બધું જે ચૂકવવું પડે છે એ બધું નાણાકીય ખર્ચ કહેવાય છે. નાણાકીય ખર્ચનું આ અર્થઘટન સંકુચિત છે, અધૂરું છે. એવા વસ્તુના ઉત્પાદન માટે નિયોજક પોતાની માલિકીના જે સાધનોનો ઉપયોગ કરે છે તેના ખર્ચ સમાવેશ કરવામાં આવતો નથી. દાખલા તરીકે નિયોજક પોતાની જ જમીનનો ઉપયોગ કરે તો ભાડું ચૂકવવું પડતું નથી. આથી પેઢીના આવક જાવકના હિસાબોમાં તેનો સમાવેશ કરવામાં આવતો નથી, પરંતુ નિયોજક પોતાની જમીન અન્ય પેઢીને ભાડે આપીને જે આવક મેળવી શક્યો હતો તો તે તેને ગુમાવી છે.
અને તેથી નિયોજકના નિર્ણયો પર તેની અસર અવશ્ય પડે છે. આ કારણસર અર્થશાસ્ત્રીઓ નાણાકીય ખર્ચમાં નિયોજકની માલિકી હેઠળના સાધનોના ખર્ચનો પણ સમાવેશ કરવો જોઈએ આગ્રહ રાખે છે, અને આ માટે તેઓ આરોપિત મૂલ્ય ધ્યાનમાં લેવાનું સૂચન કરે છે. નિયોજક પોતાના સાધનો અન્ય પેઢીઓને આપીને જે વળતર મેળવી શક્યો હોત એને એ સાધનોનું આરોપિત મૂલ્ય કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફમાં પણ આપણે અમુક વસ્તુ સમજવાની છે કે ઉત્પાદન કરવા માટે ઉત્પાદનના સાધનો પાછળ જે ખર્ચ કરવામાં આવે છે, જે અહીંયા આપણને ઘણા બધા ઉદાહરણ આપણે જોયા, બધા નાણાકીય ખર્ચ છે. પણ અમુક કેસમાં એવું પણ બને છે કે જે ઉત્પાદક છે એની પોતાની જ જમીન હોય, બરાબર, તો પોતાની જ જમીનમાં એને ફેક્ટરી નાખીને વસ્તુનું ઉત્પાદન કરવાનું ચાલુ કર્યું, એટલે એને પોતાની જમીન છે એટલે ભાડું તો નહીં આપવું પડે, તો એ વસ્તુની ગણતરી થતી નથી, મતલબ એ ખર્ચ ગણાતો જ નથી. પણ ખરેખર એ વસ્તુ, એ ભલે ઉત્પાદકની પોતાની જમીન હોય તેમ છતાં હિસાબમાં દર મહિને એનું ભાડું ગણવું ખૂબ જરૂરી છે. કેમ કે દાખલા તરીકે જે ઉત્પાદક છે એ પોતાની જમીનનો ઉપયોગ કરે છે અને પોતે ઉત્પાદન કરે છે તો એ ખર્ચ ગણતો નથી. પરંતુ જો એની એ જ જમીન એ બીજી કોઈ પેઢીને ઉત્પાદન કરવા માટે આપે તો એ બીજી પેઢી પાસેથી પોતાની જમીનનું ભાડું ચોક્કસથી લેવાનો જ હતો. મતલબ કે જે જમીનનો ઉપયોગ કરી રહ્યો છે એનું પણ કોઈ ચોક્કસ ભાડું તો હોય જ છે, પણ પોતાની છે એટલે પોતાને જ આપવાના, પોતાને જ લેવાના, એવી વસ્તુ થતી હોય એટલે એની ગણતરી કરવામાં આવતી નથી. તો અર્થશાસ્ત્રી એવું કહે છે કે ભાઈ આની ગણતરી પણ થવી જોઈએ. ઉત્પાદન કરવા માટે જેટલા પણ સાધનોનો ઉપયોગ થાય છે તમામના ખર્ચની ગણતરી થવી જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીશું. આમ નાણાકીય ખર્ચમાં બે પ્રકારના ખર્ચનો સમાવેશ થાય છે: દ્રશ્ય ખર્ચા અને આરોપિત અથવા અદ્રશ્ય ખર્ચા. નિયોજક અન્ય પેઢીઓ પાસેથી સાધનો ખરીદીને જે ચૂકવણી કરે છે તે દ્રશ્ય ખર્ચા છે, આપણને જે ખર્ચા દેખાય છે. અને નિયોજક પોતાની માલિકીના જે સાધનોનો ઉપયોગ કરે છે તેના આરોપિત મૂલ્યોને અદ્રશ્ય ખર્ચા કહેવામાં આવે છે. અદ્રશ્ય ખર્ચા એટલે કે ઉત્પાદક જે છે એ પોતાના જ, નિયોજક છે જે પોતાના જ સાધનોનો ઉપયોગ કરે એટલે ક્યાંક ચૂકવવું ના પડતું હોય એટલે અદ્રશ્ય ખર્ચા કહેવામાં આવે છે. અદ્રશ્ય ખર્ચાને બીજી ભાષામાં આરોપિત ખર્ચ અથવા આરોપિત મૂલ્યો પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બેઝિક જે છે એ આ પાઠમાં સમજ્યા કે આપણે જે પાઠ છે ખર્ચનો સિદ્ધાંત, એમાં જે પહેલો પોઈન્ટ હતો ખાનગી ખર્ચ વિરુદ્ધ સામાજિક ખર્ચ, એને આપણે સમજી ચૂક્યા છીએ કે ભાઈ સામાજિક ખર્ચ શું છે, નાણાકીય ખર્ચ શું છે, દ્રશ્ય ખર્ચ શું છે, અદ્રશ્ય ખર્ચ શું છે, આર્થિક ખર્ચ, ખાનગી ખર્ચ શું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીશું અને જોઈશું ખર્ચ વિધેય. ખર્ચ વિધેય એટલે શું? ઉત્પાદનનું પ્રમાણ અને ઉત્પાદન ખર્ચ વચ્ચેના વિધેયાત્મક સંબંધને ખર્ચ વિધેય કહેવામાં આવે છે. મતલબ કે કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવા પાછળ એનો કેટલો ખર્ચ લાગે છે, મતલબ દાખલા કે એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે આપણને 8 રૂપિયા ખર્ચ લાગે છે, 10 રૂપિયા, તો એ ઉત્પાદન વિધેય કહેવાય કે ભાઈ કુલ ખર્ચામાં ટોટલ કેટલું ઉત્પાદન થઈ શકે, એ વિધેય છે. ખર્ચ વિધેય સૂચવે છે કે અન્ય પરિબળો સ્થિર હોય તો ઉત્પાદન ખર્ચનો આધાર ઉત્પાદનના પ્રમાણ પર હોય છે. બીજી રીતે કહીએ તો ઉત્પાદન ખર્ચ ઉત્પાદનના પ્રમાણનું વિધેય છે. હવે આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો આમાં. તો ખર્ચ વિધેયના બે પ્રકારો છે: ટૂંકા ગાળાનું ખર્ચ વિધેય અને લાંબા ગાળાનું ખર્ચ વિધેય. ટૂંકા ગાળાના ખર્ચ વિધેયમાં ટૂંકા ગાળામાં કોઈ એક પેઢીમાં ઉત્પાદનનું પ્રમાણ બદલાય તો ઉત્પાદન ખર્ચમાં કેવો ફેરફાર થાય છે તે દર્શાવવામાં આવે છે. લાંબા ગાળાના ખર્ચ વિધેયમાં લાંબા ગાળે કોઈ એક પેઢીમાં ઉત્પાદનનું પ્રમાણ બદલાય તો ઉત્પાદન ખર્ચમાં કેવો ફેરફાર થાય છે તે બતાવવામાં આવે છે. મતલબ કે ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે કે જે દરમિયાન પેઢીના કેટલાક સાધનો સ્થિર છે, દાખલા તરીકે પ્લાન્ટ અને યંત્ર સામગ્રી. આથી ટૂંકા ગાળામાં માત્ર અસ્થિર સાધનો એટલે કે શ્રમ અને કાચો માલનું પ્રમાણ વધારે ઘટાડીને ઉત્પાદન વધારે ઘટાડી શકાય છે. જ્યારે લાંબો ગાળો સમયનો એવો ગાળો છે કે જેમાં બધા સાધનો સ્થિર કે પરિવર્તનશીલ હોય છે. લાંબા ગાળે પ્લાન્ટ અને યંત્ર સામગ્રીમાં ફેરફાર કરીને પેઢીના કદમાં અથવા તો કે પેઢીની ઉત્પાદન શક્તિમાં ફેરફાર કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોઈ રહ્યા છીએ ખર્ચ વિધેય. ખર્ચ વિધેય બે પ્રકારના હોય છે: ટૂંકા ગાળાનું ખર્ચ વિધેય અને લાંબા ગાળાનું ખર્ચ વિધેય. ટૂંકા ગાળાનું ખર્ચ વિધેય એટલે શું? કે જે ઉત્પાદન કરવા માટે ઉત્પાદનના સાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઉત્પાદનના સાધનો કયા? જમીન, મૂડી, શ્રમ, નિયોજન. તો હવે આ જમીન જે છે, મૂડી છે, એ તો સ્થિર રહેવાના છે, જમીન સ્થિર રહેવાની છે. પણ હવે આપણે જે આ ઉત્પાદન કરવા માટે આપણે જે ઉપયોગ કરીએ છીએ કે દાખલા તરીકે મતલબ ઉત્પાદન કરવા માટે આપણે શ્રમ અને કાચો માલ ને બધું લાવવું પડે. તો કાચો માલ વધારે લાવીશું, વધારે લોકોને મજૂરી કરાવડાવીશું તો વધારે ઉત્પાદન થશે. કાચો માલ ઓછો લાવીશું અને ઓછા લોકોને નોકરી પર રાખીશું તો ઓછું ઉત્પાદન થશે. તો ટૂંકા ગાળાનું જે ઉત્પાદન વિધેય છે એમાં જે અસ્થિર સાધનો કહેવાય, શ્રમ અને કાચો માલ અસ્થિર સાધનો કહેવાય, તો એ હોય છે. પરંતુ જ્યારે લાંબા ગાળાના ખર્ચ વિધેયની આપણે વાત કરવા જઈએ તો જે અસ્થિર ઉત્પાદનના સાધનો તો નહીં, પણ આપણે જે સ્થિર ઉત્પાદનના સાધનો જોઈએ, પ્લાન્ટ અને યંત્ર સામગ્રી, એનો ઉપયોગ મતલબ એનું કન્સિડરેશન થાય છે, એને આપણે આમાં લઈએ છીએ.
તો ટૂંકા ગાળાનો ખર્ચ વિધેય એટલે કે શ્રમ અને કાચો માલ, અને લાંબા ગાળાનો ખર્ચ વિધેય એટલે પ્લાન્ટ અને યંત્ર સામગ્રી. જેમાં ફેરફાર થાય અને ઉત્પાદનમાં વધારો ઘટાડો થાય એ ટૂંકા ગાળાનો ખર્ચ વિધેય અથવા લાંબા ગાળાનો ખર્ચ વિધેય કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ટૂંકા ગાળાનો ખર્ચ વિધેય. તો ટૂંકા ગાળાનો ખર્ચ વિધેય શું છે? ટૂંકા ગાળામાં પ્લાન્ટ અને યંત્ર સામગ્રી જેવા સ્થિર સાધનોમાં વધારો ઘટાડો કરી શકાતો નથી, પણ અન્ય અસ્થિર સાધનોમાં વધારો ઘટાડો કરી શકાય છે. આ સમજવા જેવી લાઈન છે. આથી ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચનો બે વિભાગોમાં વિભાજન કરવામાં આવે છે: સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. ટૂંકા ગાળામાં કુલ ખર્ચ એ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો છે. કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ. જ્યારે સરેરાશ ખર્ચ એ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચનો સરવાળો છે. તો સરેરાશ ખર્ચ એટલે શું? સરેરાશ સ્થિર ખર્ચ વત્તા સરેરાશ અસ્થિર ખર્ચનો સરવાળો કરીએ એટલે આપણને સરેરાશ ખર્ચ મળે છે. તો ખર્ચના આ પ્રકાર પૈકી દરેકનો ઉત્પાદન સાથે ચોક્કસ સંબંધ છે, જે નીચેની ચર્ચા પરથી સ્પષ્ટ થશે. તો ટૂંકા ગાળાનું જે ખર્ચ વિધેય છે, એમ તો જનરલી જોવા જઈએ તો ટૂંકા ગાળાના ખર્ચ વિધેયમાં આપણે જે અસ્થિર સાધનો છે, ઉત્પાદનના જે અસ્થિર સાધનો છે, કે શ્રમ છે, કાચો માલ છે, અને એ અસ્થિર સાધનો જે છે એ સ્થિર અને અસ્થિર સાધનોનો સરવાળો કરીએ એટલે આપણને ટૂંકા ગાળાનો ખર્ચ વિધેય મળે, એટલે કે કુલ ખર્ચ મળે. અને બીજું શું છે કે ભાઈ સરેરાશ ખર્ચ જોઈતું હોય તો સરેરાશ સ્થિર ખર્ચ વત્તા સરેરાશ અસ્થિર ખર્ચનો સરવાળો કરવો પડે. હવે આપણે કુલ સ્થિર ખર્ચની વાત કરીશું અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો, કુલ સ્થિર ખર્ચમાં આપણે જોવા જઈએ તો ઉત્પાદનના ફેરફારો સાથે જે ખર્ચ ફેરફાર પામતો નથી, ઉત્પાદનના ફેરફારો સાથે જોઈએ ઉત્પાદનના ફેરફારો સાથે જે ખર્ચ ફેરફાર પામતો નથી તેને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. ઉત્પાદન વધે કે ઘટે, સ્થિર ખર્ચમાં ફેરફાર થતો નથી, તેથી તેને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે એક જમીન ભાડે લઈ અને એના ઉપર ઉત્પાદન કરવાનું ચાલુ કર્યું. હવે આપણું ભાડું જે છે એ મહિનાનું દાખલા તરીકે 20,000 રૂપિયા છે. હવે એ જમીન ઉપર આપણે એક વસ્તુનું ઉત્પાદન કરીએ, 50 વસ્તુનું ઉત્પાદન કરીએ, 500 વસ્તુનું ઉત્પાદન કરીએ કે 5,000 વસ્તુનું ઉત્પાદન કરીએ, મહિનો થાય એટલે ભાડું તો 20,000 જ ચૂકવવાનું છે. તો એને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો સમજીશું કે ભાઈ ઉત્પાદન વધે કે ઘટે, સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, તેથી તેને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. સ્થિર ખર્ચમાં જમીન અને મકાનનું ભાડું, મૂડીનું વ્યાજ, કાયમી સ્ટાફનું વેતન, યંત્રોનો ઘસારા ખર્ચ અને વીમા પ્રીમિયમ વગેરેનો આ બધા સ્થિર ખર્ચ છે, એમાં કોઈ વધારો ઘટાડો થતો નથી. સ્થિર ખર્ચને પૂરક ખર્ચ પણ કહેવામાં આવે છે, કારણ કે ઉત્પાદનનું પ્રમાણ સીધી રીતે સ્થિર ખર્ચ પર આધારિત નથી. યંત્રો વિના પણ વસ્તુનું ઉત્પાદન શક્ય છે. તે કાચો માલ, વીજળી વગેરે અસ્થિર ખર્ચના પૂરક તરીકે કાર્ય કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે, સ્થિર ખર્ચને સર્વસામાન્ય ખર્ચ પણ કહેવામાં આવે છે, કારણ કે તે વસ્તુના બધા એકમો પર કરવામાં આવે છે. તે કોઈ એક ખાસ એકમ માટે કરવામાં આવતો નથી. કુલ સ્થિર ખર્ચ અને ઉત્પાદનના પ્રમાણ વચ્ચેનો સંબંધ અનુસૂચિત સ્વરૂપમાં નીચે મુજબ રજૂ કરે. હવે આપણે અહીંયા આપણને જે સમજૂતી આપી છે એનું આપણે અહીંયા ઉદાહરણ દ્વારા સમજીશું કે આ કુલ સ્થિર ખર્ચ છે. સ્થિર ખર્ચ એટલે શું? જમીનનું ભાડું, મકાનનું ભાડું, પછી યંત્રો પર જે ઘસારો લાગે એ, વીમા પ્રીમિયમ તો સ્થિર જ રહેવાનું છે. તમે એક વસ્તુ કોઈ વસ્તુનું ઉત્પાદન ન કરો તો તમારે ભાડું ચૂકવવું પડશે. એક વસ્તુનું ઉત્પાદન, ગમે એટલું વસ્તુનું ઉત્પાદન કરો, સ્થિર ખર્ચ હંમેશા સમાન રહે છે. ઉપરની અનુસૂચિમાં દર્શાવ્યું છે કે ઉત્પાદન શૂન્ય હોય, વધે કે ઘટે તો પણ કુલ સ્થિર ખર્ચ ₹100 ની સપાટી યથાવત રહે છે. આ આકૃતિમાં આપણે નીચે મુજબ રજૂ કરી શકાતું. જોઈએ આપણે જોયું ઉત્પાદનમાં ગમે એટલો વધારો ઘટાડો થાય, જે આ ખર્ચ જે છે એ સમાન રહે છે. આ ખર્ચ જે છે એમાં કોઈ વધારો ઘટાડો, જો આપણને કોઈ આ રેખા છે એમાં કોઈ ઉપર નીચે દેખાતો સીધી રેખા છે. ઉત્પાદન 1 હોય તો પણ ખર્ચ એટલું, ઉત્પાદન 2 હોય ખર્ચ એટલું, ઉત્પાદન 3 હોય એટલું, 0 હોય એટલું. તો ઉત્પાદન ગમે એટલું હોય, વધારો ઘટાડો થાય કે 0 હોય, પરંતુ એનો જે ખર્ચ જે છે સ્થિર ખર્ચ છે એ યથાવત રહે છે, એમાં કોઈ જ પ્રકારનો બદલાવ આવતો નથી. આકૃતિ 1માં ₹100 ની સપાટીએ દોરવામાં આવેલી ક્ષિતિજને સમાંતર રેખા કુલ સ્થિર ખર્ચની રેખા છે. તે બતાવે છે કે ઉત્પાદન ગમે તે સપાટી હોય, સ્થિર ખર્ચ ₹100 ની સપાટીએ જ જળવાઈ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું કુલ સ્થિર ખર્ચ. હવે આપણે જોવાનું છે કુલ અસ્થિર ખર્ચ. તો ઉત્પાદનના ફેરફારો સાથે જે ખર્ચમાં સીધો ફેરફાર થાય છે તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. ઉત્પાદન શૂન્ય હોય તો કુલ અસ્થિર ખર્ચ પણ શૂન્ય હોય છે. ઉત્પાદન વધે તો તે વધે છે, ઉત્પાદન ઘટે તો તે ઘટે છે. એટલે કે ઉત્પાદનમાં જે ફેરફાર થાય એ મુજબ જ જેમાં ફેરફાર થતો એને કુલ અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ એટલે કે પ્રાઇમ કોસ્ટ પણ કહેવામાં આવે છે, કારણ કે ઉત્પાદન સીધી રીતે અસ્થિર ખર્ચ પર આધાર રાખે છે. દાખલા તરીકે કાચા માલ વિના વસ્તુનું ઉત્પાદન શક્ય નથી. અસ્થિર ખર્ચમાં વીજળી, બળતણ, કાચો માલ વગેરે પરનો ખર્ચ તથા હંગામી મજૂરોના પગાર વગેરેનો પણ સમાવેશ થાય છે.
હવે આ વસ્તુને પણ આપણે આકૃતિ દ્વારા સમજીએ કે આપણે 0 વસ્તુનું ઉત્પાદન કરીશું તો એ ખર્ચ પણ 0 થશે, કારણ કે આપણે કાચો માલ દાખલા તરીકે વસ્તુનું ઉત્પાદન નથી કરવું તો કાચો માલની પણ જરૂર નથી. હવે એક વસ્તુનું ઉત્પાદન કરી 90 રૂપિયા ખર્ચ થાય છે, 2 વસ્તુનું ઉત્પાદન કરી 170 રૂપિયા ખર્ચ થાય છે, 3 વસ્તુનું ઉત્પાદન કરી 240 રૂપિયા ખર્ચ થાય છે. તો જેમ જેમ ઉત્પાદન વધે તેમ જે ખર્ચ વધે, જેમ જેમ ઉત્પાદન ઘટે તેમ તેમ જે ખર્ચમાં ઘટાડો થાય તેને કુલ અસ્થિર ખર્ચ આપણે કહીએ છીએ. ઉપરની અનુસૂચિમાં દર્શાવ્યું છે કે એ ઉત્પાદન શૂન્ય હોય તો કુલ અસ્થિર ખર્ચ પણ શૂન્ય હોય છે. ઉત્પાદન વધે તો તે વધે છે, ઉત્પાદન ઘટે તો તે ઘટે છે. ઉત્પાદનના ચોથા એકમ સુધી કુલ અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે, ઉત્પાદનના ચોથા એકમ પછી તે વધતા દરે ઘટે છે. તો એ આપણે આકૃતિમાં પણ આ વસ્તુ દર્શાવીને આપી છે કે જેમ જેમ ઉત્પાદન વધશે તેમ તેમ ખર્ચમાં પણ વધારો થાય છે, તેથી આપણને આવી રેખા મળવાની છે. અને આની આ જ વસ્તુની સમજૂતી આપણને એ આપી છે તે તમે જોઈ શકો છો. હવે ત્રીજી વાત આપણે કરવાની છે કુલ ખર્ચની. ઉત્પાદનની પ્રત્યેક સપાટીએ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ખર્ચ કહેવામાં આવે છે. એટલે પહેલા આપણે સ્થિર ખર્ચ જોયું, પછી આપણે અસ્થિર ખર્ચ જોયું, બંનેનો સરવાળો કરવામાં આવે એટલે એને કુલ ખર્ચ કહેવામાં આવે છે. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ ખર્ચ કુલ સ્થિર ખર્ચ બરાબર હોય છે. પછી જેમ ઉત્પાદન વધે તેમ દર કુલ અસ્થિર ખર્ચ પણ વધે છે, તે દરે કુલ ખર્ચ પણ વધે છે. કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચેનો સંબંધ અનુસૂચિમાં નીચે મુજબ રજૂ કરી શકાય. તો ફરીથી આપણને એક અનુસૂચિ આપી છે કે આ કુલ ખર્ચ છે. આ કુલ ખર્ચમાં સ્થિર ખર્ચ પણ આવી ગયો અને અસ્થિર ખર્ચ પણ આવી ગયો. દાખલા તરીકે આપણે એક પણ વસ્તુનું ઉત્પાદન કરવાનું નથી, તેમ છતાં સ્થિર ખર્ચ તો રહેવાનો જ છે 100, એટલે કે કુલ ખર્ચમાં પણ 100 જ રહેશે. જેમ જેમ આપણે ઉત્પાદન વધારીશું તેમ તેમ કુલ ખર્ચમાં પણ વધારો થશે, અને જેમ જેમ આપણે ઉત્પાદન ઘટાડીશું તેમ તેમ કુલ ખર્ચમાં પણ ઘટાડો થશે. તો અહીંયા આપણે આ રીતની આપણને આકૃતિ મળી શકે કે જેમ જેમ વધારો કે ઘટાડો કરવામાં આવે તેમ તેમ કુલ ખર્ચ રેખા, કુલ અસ્થિર ખર્ચ રેખા અને કુલ સ્થિર ખર્ચ રેખા એ આપણને આ રીતના અહીંયા જોવા મળે. પછી વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા આ સમજૂતી આપી છે કે આકૃતિ 3માં ઉત્પાદનની દરેક સપાટીએ કુલ અસ્થિર ખર્ચમાં કુલ સ્થિર ખર્ચ ₹100 ઉમેરીને કુલ ખર્ચ મેળવવામાં આવ્યો છે. અસ્થિર ખર્ચમાં કુલ ખર્ચ સ્થિર ખર્ચ ઉમેરી દઈએ એટલે આપણને કુલ ખર્ચ મળે. આથી કુલ ખર્ચની રેખા AT કુલ અસ્થિર ખર્ચની રેખા OV ની ઉપર છે તથા તેને સમાંતર છે. કુલ અસ્થિર ખર્ચની રેખા અને કુલ ખર્ચની રેખા વચ્ચેનું ઊભું અંતર કુલ સ્થિર ખર્ચ રેખા દર્શાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોવાનું છે કે સરેરાશ સ્થિર ખર્ચ કોને કહેવાય. તો સરેરાશ સ્થિર ખર્ચ એટલે માથાદીઠ સ્થિર ખર્ચ. કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનથી ભાગીને સરેરાશ સ્થિર ખર્ચ મેળવવામાં આવે છે. કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદન બરાબર સરેરાશ સ્થિર ખર્ચ. એ આપણને સૂત્ર પણ આપ્યું છે કે સરેરાશ સ્થિર ખર્ચ કોને કહેવાય, તો કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદન. મતલબ કે દાખલા તરીકે કુલ સ્થિર ખર્ચ આપણે 1 લાખ રૂપિયાનો છે અને આપણે 100 વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ 1 લાખમાં, તો પછી 1000 આપણને સરેરાશ સ્થિર ખર્ચ મળે. જેમ ઉત્પાદન વધે તેમ કુલ સ્થિર ખર્ચ વધુ એકમો વચ્ચે વહેંચાય છે. આથી જેમ ઉત્પાદન વધે તેમ સરેરાશ સ્થિર ખર્ચ ઘટતો જાય છે. પરિણામે સરેરાશ સ્થિર ખર્ચની રેખા AF હંમેશા ઋણ ઢાળની હોય છે. અનુસૂચિ અને આકૃતિમાં ઉત્પાદન અને સરેરાશ સ્થિર ખર્ચ વચ્ચેનો સંબંધ નીચે મુજબ દર્શાવવામાં આવે છે. જો અહીંયા તમે જુઓ, સ્થિર ખર્ચ તો આપણો એ જ છે, બરાબર. 100 રૂપિયા આપણને કોઈ વસ્તુનું ઉત્પાદન કરો કે ના કરો, અમુક જે ભાડું ચૂકવવું પડે, જે પ્રીમિયમ ચૂકવવું પડે, એ તો ફિક્સ જ રહેશે. તો દાખલા તરીકે આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરતા નથી તો આપણો સ્થિર ખર્ચ 100 રૂપિયા છે, આપણો સરેરાશ ખર્ચ પણ 100 રૂપિયા છે. દાખલા તરીકે આપણે એક વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તો આપણો કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા છે પણ આપણને સરેરાશ ખર્ચ 50 રૂપિયા પડે છે, બરાબર. પછી આપણે દાખલા તરીકે 2 વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તો આપણને કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા છે અને સરેરાશ અસ્થિર ખર્ચ જે છે એ સ્થિર ખર્ચ 33.33 થાય છે. એવી રીતે આપણે જેમ જેમ ઉત્પાદન વધારતા રહીશું તેમ આપણા ઉત્પાદન ના એકમો સાથે સરેરાશ જે સ્થિર ખર્ચ છે એમાં ભાગલા થતા જશે. એટલે જેમ જેમ આપણે ઉત્પાદન વધારીશું તેમ આપણને આ સસ્તું અને ફાયદાકારક લાગશે. જેમ જેમ ઉત્પાદન વધુ જાય તેમ સરેરાશ સ્થિર ખર્ચ ઘટતો જાય છે. તેથી સરેરાશ સ્થિર ખર્ચની રેખા AF સતત ડાબી બાજુથી જમણી બાજુ તરફ નીચે ઢળતી રેખા છે. તેથી તેને અતિવલય એટલે કે રેક્ટેન્ગ્યુલર હાયપરબોલા કહેવામાં આવે છે. એ નોંધવા જેવું છે કે સરેરાશ સ્થિર ખર્ચ ઉત્પાદન કરતા ઘટે છે પણ કદી શૂન્ય થતો નથી. તેથી AF રેખા કદી X ધરીને મળતી નથી. જો નીચેની આકૃતિ તો જો અહીંયા આમાં કેવું છે કે જેમ જેમ આપણે ઉત્પાદન વધારીશું તેમ તેમ જો એ ઉત્પાદન એક વસ્તુનું ઉત્પાદન કરીએ તો સ્થિર ખર્ચ અહીંયા છે, વધારે છે. 2 વસ્તુનું ઉત્પાદન કરીએ એટલે સ્થિર ખર્ચ થોડો ઘટે છે. 3 વસ્તુનું ઉત્પાદન કરીએ એટલે સ્થિર ખર્ચ ઘટે છે. 4 વસ્તુનું એટલે જેમ જેમ આપણે ઉત્પાદન વધારીશું તેમ સ્થિર ખર્ચ જે રેખા છે સરેરાશ સ્થિર ખર્ચની રેખા
એ પણ ઘટાડો આવશે, એટલે એ ડાબી બાજુથી જમણી તરફ ઋણ ઢાળ આપણને આપે છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે સરેરાશ અસ્થિર ખર્ચ. સરેરાશ અસ્થિર ખર્ચ એટલે કે એકમ દીઠ અસ્થિર ખર્ચ. હવે એમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનથી ભાગીને સરેરાશ અસ્થિર ખર્ચ મેળવવામાં આવે છે. કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદન બરાબર સરેરાશ અસ્થિર ખર્ચ. આપણને અહીંયા સૂત્ર પણ આપ્યું છે. જેવી જ રીતે આપણને સ્થિર ખર્ચનું સૂત્ર આપ્યું તો એવી જ રીતે આપણને અસ્થિર ખર્ચનું પણ સૂત્ર આપ્યું છે. સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદન. એટલે કુલ આપણો જે અસ્થિર ખર્ચ થાય છે ભાગ્યા કુલ ઉત્પાદન. ઉત્પાદન વધે તેમ કુલ અસ્થિર ખર્ચ પણ વધે છે, પણ શરૂઆતમાં કુલ અસ્થિર ખર્ચની સરખામણીમાં કુલ ઉત્પાદન વધુ ઝડપથી વધે છે. આથી શરૂઆતમાં ઉત્પાદન વધે તેમ સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે, પરંતુ અમુક બિંદુ પછી કુલ અસ્થિર ખર્ચની સરખામણીમાં કુલ ઉત્પાદન ઓછી ઝડપથી વધે છે. આથી અમુક બિંદુ પછી ઉત્પાદન વધે તેમ સરેરાશ અસ્થિર ખર્ચ વધે છે. અનુસૂચિમાં કુલ ઉત્પાદન અને સરેરાશ અસ્થિર ખર્ચ વચ્ચેનો સંબંધ નીચે મુજબ રજૂ કરાય. આપણને અસ્થિર ખર્ચનો ડેટા આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે ભાઈ કુલ ઉત્પાદન, આપણે દાખલા તરીકે 0 વસ્તુનું જ ઉત્પાદન કરીએ છીએ તો આપણે વસ્તુનું ઉત્પાદન નથી કરતા તો આપણો અસ્થિર ખર્ચ 0 જ રહેશે અને કોઈ સરેરાશ ખર્ચ આપણને મળવાનો નથી. દાખલા તરીકે આપણે એક વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તો કુલ અસ્થિર ખર્ચ જે છે એ 90 રૂપિયા છે, એટલે આપણને સરેરાશ 90 મળશે. 2 વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તો આપણને કુલ અસ્થિર ખર્ચ 170, એટલે કે અસ્થિર ખર્ચમાં કેવું છે તમે ઓલરેડી સમજી ચૂક્યા છો કે અસ્થિર ખર્ચ એટલે એવો ખર્ચ કે જેમ જેમ ઉત્પાદનમાં વધારો થાય તેમ તેમ કુલ અસ્થિર ખર્ચમાં પણ વધારો થશે. એટલે જેમ જેમ આપણે એક ઉત્પાદન વસ્તુનું કરતા 90 રૂપિયા ખર્ચ, 2 વસ્તુનું ઉત્પાદન 170 રૂપિયા ખર્ચ થાય. આપણે ઓલરેડી આગળ જોઈ ચૂક્યા છીએ. હવે એમાં શું કે 170 ભાગ્યા 2 એટલે આપણને સરેરાશ 85 રૂપિયા એક વસ્તુ પડે. પછી આપણે 3 વસ્તુનું ઉત્પાદન કરીશું એટલે 240 રૂપિયા આપણને અસ્થિર ખર્ચ થશે, એટલે આપણને એક વસ્તુ 80 રૂપિયા પડે. તો એવી રીતે આપણે આમાં જોઈ શકીએ છીએ કે જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ કુલ અસ્થિર ખર્ચ પણ વધે છે અને સરેરાશ અસ્થિર ખર્ચમાં ઘટાડો થાય છે, પરંતુ અમુક બિંદુ પછી સરેરાશ અસ્થિર ખર્ચ વધી જાય છે. તો અનુસૂચિમાં દર્શાવ્યું છે કે 5મા એકમ સુધી ઉત્પાદન વધે તેમ સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે. 5મા એકમે સરેરાશ અસ્થિર ખર્ચ લઘુત્તમ છે. 5મા એકમ પછી ઉત્પાદન વધે તેમ સરેરાશ અસ્થિર ખર્ચ વધે છે. આકૃતિમાં પણ આપણને આ વસ્તુ આ રીતે સમજાવી છે કે જેમ જેમ ઉત્પાદન વધે, એટલે કે જેમ જેમ ઉત્પાદન વધે, ઉત્પાદન 1, 2, 3, 4, જેમ જેમ ઉત્પાદન વધે તેમ સરેરાશ અસ્થિર ખર્ચ નીચે એટલે કે ઘટે છે, પરંતુ અમુક બિંદુ પછી તમે ઉત્પાદન વધારશો તો સરેરાશ અસ્થિર ખર્ચમાં પણ વધારો થશે, જેની સમજૂતી આપણને અહીંયા આપી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે સરેરાશ ખર્ચ એટલે શું. તો આપણે જોઈશું સરેરાશ ખર્ચ કોને કહેવાય. સરેરાશ ખર્ચ એટલે એકમ દીઠ ખર્ચ. કુલ ખર્ચને ઉત્પાદનથી ભાગીને સરેરાશ ખર્ચ મેળવવામાં આવે છે. એટલે કે કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદન બરાબર સરેરાશ ખર્ચ. સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદન. દાખલા કુલ ખર્ચ 2 લાખ રૂપિયા થયો છે અને કુલ ઉત્પાદન આપણે દાખલા તરીકે 2000 વસ્તુનું ઉત્પાદન કર્યું છે તો આપણને 1000 સરેરાશ ખર્ચ મળશે. સરેરાશ ખર્ચ બરાબર સરેરાશ સ્થિર ખર્ચ વત્તા સરેરાશ અસ્થિર ખર્ચ, જે આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. આથી સરેરાશ ખર્ચના વલણ પર સરેરાશ સ્થિર અને સરેરાશ અસ્થિર ખર્ચ બંનેના વલણની અસર પડે છે. શરૂઆતમાં ઉત્પાદન વધે છે તેમ સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ બંને ઘટે છે. આથી સરેરાશ ખર્ચ ઘટે છે, સરેરાશ સ્થિર ખર્ચ સતત ઘટતો રહે છે, પણ અમુક બિંદુ પછી ઉત્પાદન વધે તેમ સરેરાશ અસ્થિર ખર્ચ વધે છે. પણ જ્યાં સુધી સરેરાશ અસ્થિર ખર્ચનો વધારો સરેરાશ સ્થિર ખર્ચના ઘટાડાથી ઓછો હોય ત્યાં સુધી સરેરાશ ખર્ચ ઘટે છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે સરેરાશ અસ્થિર ખર્ચનો વધારો સરેરાશ સ્થિરના ઘટાડા કરતા વધુ થઈ જાય ત્યારે સરેરાશ ખર્ચ વધે છે. તો આ બધી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. આમ હવે આપણે વધારે પડતું કન્ફ્યુઝ થવાની એકચ્યુઅલી વિદ્યાર્થી મિત્રો બિલકુલ જરૂર નથી. આપણને અહીંયા ડેટા આપ્યો છે, તમને ના સમજાતું હોય તો ડેટા પરથી પણ આપણે સમજી શકીએ છીએ. આમ શરૂઆતમાં ઉત્પાદન વધે તો સરેરાશ ખર્ચ ઘટે છે, પણ અમુક બિંદુ પછી ઉત્પાદન વધે તો સરેરાશ ખર્ચ પણ વધે છે. ઉત્પાદન અને સરેરાશ ખર્ચ વચ્ચેના સંબંધ અનુસૂચિની આકૃતિમાં નીચે મુજબ રજૂ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોવા જઈએ તો કુલ ઉત્પાદન 0, કોઈ ખર્ચ નહીં, સરેરાશ ખર્ચમાં કંઈ નથી આપ્યું. ઉત્પાદન એક વસ્તુનું આપણે ઉત્પાદન કરીશું આપણને 190 રૂપિયા સરેરાશ ખર્ચ થશે. 2 વસ્તુનું ઉત્પાદન કરીશું 135 રૂપિયા સરેરાશ ખર્ચ થશે. 3 વસ્તુનું ઉત્પાદન કરીશું 113 રૂપિયા સરેરાશ. કેમ કે જેમ જેમ ઉત્પાદનમાં વધારો કરીશું તેમ તેમ આપણે વધારે પડતું ભાગાકાર કરવા પડશે, એટલે સરેરાશ ખર્ચમાં ઘટાડો થાય છે. સરેરાશ ખર્ચ એટલે શું? તો સરેરાશ અસ્થિર ખર્ચ અને સરેરાશ સ્થિર ખર્ચનો સરવાળો. હવે સરેરાશ અસ્થિર ખર્ચ એટલે શું આપણે જોઈ ચૂક્યા છીએ, સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું એ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. તો અનુસૂચિમાં દર્શાવ્યું છે કે 7મા એકમ સુધી સરેરાશ ખર્ચ ઘટે છે. 7મા એકમે તે લઘુત્તમ છે અને 7મા એકમ પછી તે વધે છે. તો અહીંયા આપણને આપ્યું પણ છે આ લાઈન ડ્રો કરીને કે અહીંયા આપણને શું આપ્યું છે કે ભાઈ સરેરાશ ખર્ચ અહીંયા આપે છે, અહીંયા ઉત્પાદન આપે છે. જેમ જેમ ઉત્પાદનમાં વધારો થાય છે
તેમ તેમ સરેરાશ ખર્ચમાં ઘટાડો થાય છે. 7મા એકમ સુધી ઠીક છે, પછી 7મા એકમ પછી તે શું થાય છે? તો 7મા એકમ પછી તે વધે છે. 7મા એકમ પછી એ વધવાનું ચાલુ થઈ જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ સમજૂતી અહીંયા આપણને આપી છે કે ભાઈ આકૃતિ 6 માં દર્શાવ્યું છે કે સરેરાશ ખર્ચ રેખા 7મા એકમ સુધી ઋણ ઢાળની છે અને તે પછી તે ધન ઢાળની બની જાય છે. મતલબ કે 7મા એકમ સુધી સરેરાશ ખર્ચ ઘટે છે અને પછી તે વધવા લાગે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે સીમાંત ખર્ચ. સીમાંત ખર્ચ કોને કહેવાય? તો ઉત્પાદનમાં એક એકમના ફેરફારને પરિણામે કુલ ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. દાખલા તરીકે 0 વસ્તુનું ઉત્પાદન થાય તો કેટલો ખર્ચ થાય, 1 વસ્તુનું ઉત્પાદન થાય તો કેટલો ખર્ચ થાય, 2 વસ્તુનું ઉત્પાદન થાય તો કેટલો ખર્ચ થાય. તો કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો કે ઘટાડો કરવામાં આવે અને એનાથી જે ખર્ચ ઉદ્ભવે છે અથવા ઓછો થાય છે એટલે સીમાંત ખર્ચ આપણે કહીએ છીએ. તો અહીંયા એક એકમની જ આપણે વાત કરીશું. ઉત્પાદનમાં એક એકમના ફેરફારને પરિણામે કુલ ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં વધારાના એક એકમના ઉત્પાદનને પરિણામે કુલ ખર્ચમાં જે વધારો થાય તેને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. દાખલા તરીકે કંપની 110 વસ્તુનું ઉત્પાદન કરે છે. હવે 110 વસ્તુનું ઉત્પાદન કરવા માટે કંપનીને દાખલા તરીકે 10,000 રૂપિયા ખર્ચ આવે છે. હવે 111 વસ્તુનું ઉત્પાદન કરવા પાછળ એને કેટલો ખર્ચમાં વધારો થશે? તો એને આપણે સીમાંત ખર્ચ કહીએ છીએ. ટૂંકા ગાળામાં વધારાનો એકમ ઉત્પન્ન કરવા માટે વધારાનો જે ખર્ચ કરવામાં આવે છે તે બધો જ અસ્થિર સાધનોનો ખર્ચ હોય છે. એટલે કે સીમાંત ખર્ચ એ વધારાના એક એકમના ઉત્પાદનને લીધે કુલ અસ્થિર ખર્ચમાં થયેલો વધારો છે. આમ વધારાનું એકમ ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં થતો વધારો અને કુલ અસ્થિર ખર્ચમાં થતો વધારો બંને સરખા હોય છે. આપણે આ અગાઉ જોઈ ગયા છીએ કે શરૂઆતમાં ઉત્પાદન વધે ત્યારે અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે. એનો અર્થ એ છે કે શરૂઆતમાં ઉત્પાદન વધે તો સીમાંત ખર્ચ ઘટે છે, પણ અમુક બિંદુ પછી ઉત્પાદન વધે તો સીમાંત ખર્ચ ઘટતા દરે વધે છે. એનો અર્થ એ છે કે અમુક બિંદુ પછી ઉત્પાદન વધે તો સીમાંત ખર્ચ પણ વધે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આપણને સીમાંત ખર્ચ આપે. જો એક પણ વસ્તુનું ઉત્પાદન કુલ ખર્ચ તો સ્થિર ખર્ચ 100 રૂપિયા થાય છે થશે. હવે એક વસ્તુનું ઉત્પાદન કરીશું 190 રૂપિયા ખર્ચ થાય છે. એટલે 0 હતું તો કંઈ નહોતું. એક ઉત્પાદન કર્યો તો 90 રૂપિયા, એટલે કે 90 રૂપિયાનો વધારો થયો. હવે એકમાંથી બે, એટલે પહેલા એક વસ્તુનું જ ઉત્પાદન કરતા, બે વસ્તુનું ઉત્પાદન કરવું તો આપણને કુલ ખર્ચ થશે 270 રૂપિયા. એટલે કે એક વસ્તુનું ઉત્પાદન કરતા તો 190 થતો હતો, પણ બે વસ્તુનું ઉત્પાદન કરી 270 રૂપિયા ખર્ચ થાય છે. એટલે કે 80 રૂપિયા વધી ગયા. એક એકમ વધારવાથી 80 રૂપિયા વધી ગયા. તો આ સીમાંત ખર્ચ છે જેનો ડેટા આપણને અહીંયા આપ્યો છે. અનુસૂચિમાં દર્શાવ્યું છે કે ચોથા એકમ સુધી સીમાંત ખર્ચ ઘટે છે, ચોથા એકમે તે લઘુત્તમ છે અને ચોથા એકમ પછી તે વધે છે. તો એ આપણે આ જોઈ શકીએ છીએ કે જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ સીમાંત ખર્ચ ઘટે છે, પરંતુ અમુક બિંદુ પછી સીમાંત ખર્ચમાં વધારો થવાનો શરૂઆત થઈ જાય છે. જે આપણે આકૃતિ 7માં ચોથા એકમ સુધી સીમાંત ખર્ચની રેખા ઋણ ઢાળની છે, તે પછી ધન ઢાળની બની જાય છે. કારણ કે ચોથા એકમ સુધી ઉત્પાદન વધે તેમ સીમાંત ખર્ચ ઘટે છે અને ચોથા એકમ પછી ઉત્પાદન વધે તેમ તે વધે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું સીમાંત ખર્ચ. હવે આપણે જોવાનું છે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચેના સંબંધો. તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. હવે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચેના સંબંધો જે છે એ આપણે આવનારા લેક્ચરમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં આ લેક્ચરમાં જે પોઈન્ટ જોયા એનો આપણે એકવાર ફરીથી નજર કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆતથી જ જોવા જઈએ તો આપણે અમુક મહત્વના જે પોઈન્ટ છે એને આપણે જોયા છે. તો સૌથી પહેલો આપણો જે પોઈન્ટ હતો ખાનગી ખર્ચ વિરુદ્ધ સામાજિક ખર્ચ. આપણે ચોથું ચેપ્ટર આજે ચાલુ કર્યું. ચોથા ચેપ્ટરમાં પહેલો પોઈન્ટ આપણે જોયા ખાનગી ખર્ચ વિરુદ્ધ સામાજિક ખર્ચ. ખાનગી ખર્ચ કોને કહેવાય, સામાજિક ખર્ચ કોને કહેવાય, નાણાકીય ખર્ચ કોને કહેવાય, દ્રશ્ય ખર્ચ કોને કહેવાય, અદ્રશ્ય ખર્ચ કોને, એ બધું જોયું. એના પછી ખર્ચ વિધેય આપણે જોયું. ખર્ચ વિધેય પછી ટૂંકા ગાળાનું ખર્ચ વિધેય જોયું. ટૂંકા ગાળાના ખર્ચ વિધેયમાં કુલ સ્થિર ખર્ચ, કુલ અસ્થિર ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ અને સીમાંત ખર્ચ ત્યાં સુધી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તો હવે આપણે અહીંયા જો આ બધી જ વસ્તુ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. સરેરાશ સ્થિર ખર્ચ પણ થઈ ગયું છે અને સરેરાશ અસ્થિર ખર્ચ પણ થઈ ગયું છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે આમાં સરેરાશ ખર્ચને પણ જોઈ ચૂક્યા છીએ અને છેલ્લે આપણે જે પોઈન્ટ ડિસ્કસ કરતા હતા એ હતો સીમાંત ખર્ચ, જે આપણે અહીંયા આપ્યો છે. સીમાંત ખર્ચમાં આપણે જોયું કે ભાઈ સીમાંત ખર્ચમાં કેવી રીતે વધારો ઘટાડો થાય છે. હવે આપણે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચેના સંબંધો જે છે એ આવનાર લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી તમે આ લેક્ચરને જુઓ અને ન સમજાય તો મારો કોન્ટેક્ટ કરો. આપણે ફરીથી જે તમને સમજાતો ન હોય પોઈન્ટને સમજૂતી માટે ફરીથી પ્રયત્ન કરીશું.